નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ખેડૂતો માટે કે પેઢીનામું તૈયાર કરવા બાબતે જે સરકાર દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો દરેક ખેડૂત મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો સૌપ્રથમ વાત કરીએ કે જે પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે જે પેઢીનામું એટલે કે પેઢી આંબા તૈયાર કરવા બાબતે જે સુધારા માટેનો જે પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે તો તેની આપણે વિગતવાર માહિતી મેળવી કે વંચાણમાં લીધેલ ક્રમ 1 પરના મહેસૂલ વિભાગના તારીખ 14/5/2014 ના રોજ પરિપત્રથી પેઢીનામા તૈયાર કરવા અંગેની જે સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે તેમાં ખેતીની તથા બિનખેતી એટલે કે જે ખુલ્લા પ્લોટની વારસાઈ અંગેનું પેઢીનામું બનાવવાનો ઉલ્લેખ જે કરવામાં આવેલ છે જેનું અર્થઘટન ફક્ત ખેતીની જમીન તથા બિનખેતીની જમીન એટલે કે ખુલ્લા પ્લોટનું જ પેઢીનામું તૈયાર કરવાનું રહેશે તેમ કરવામાં આવે છે। તેથી સદર તારીખ 14/5/2014 ના રોજ જે પરિપત્રમાં નીચે દર્શાવ્યા મુજબનો આથી સુધારો એ બહાર પાડવામાં આવેલ છે। તો આપણે સૌપ્રથમ પહેલો સુધારો જોઈએ તો ખેતીની જમીન તથા બિનખેતીની જમીન એટલે કે ખુલ્લા પ્લોટ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં તથા શહેરી વિસ્તારોમાં પરંતુ સિટી સર્વે જે દાખલ થયેલ ન હોય તેવા વિસ્તારોમાં આવેલા મકાનો, ફ્લેટ, એપાર્ટમેન્ટ, વાણિજ્ય દુકાનો, ઓફિસો જેવી તમામ સ્થાવર મિલકતો જે ઇમલા સહિતની મિલકતો બાબતે પણ સંબંધિત જે તલાટી કમ મંત્રી, સિટી, કસ્બા તલાટીએ પેઢીનામું બનાવી આપવાનું રહેશે। ત્યારબાદ આપણે બીજો ફેરફાર જોઈએ તો જે વ્યક્તિનું અવસાન જે રહેણાંકના સ્થળ અથવા તો વતનના સ્થળ સ્થળે થાય સિવાયના અન્ય સ્થળે થાય તો તેવા કિસ્સામાં પણ જે વ્યક્તિનું પેઢીનામું તેના સ્થાયી રહેઠાણના સ્થળ અથવા તો વતન સ્થળના તલાટીએ કરવાનું રહેશે। અરજદારને વતન કે રહેણાંકના સ્થળના જે તલાટીને અરજી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે। અરજદાર દ્વારા જે સંબંધિત તલાટીને અરજી કરવામાં આવે તે તલાટીએ આ કામગીરી એ પૂર્ણ કરવાની રહેશે। તો મિત્રો આ તો બીજો ફેરફાર। ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો ફેરફાર કે વંચાણમાં લીધેલ ક્રમ 1 પરના મહેસૂલ વિભાગના જે તારીખ 14/5/2014 ના રોજ પરિપત્રમાં જે સોગંદનામાના શબ્દનો ઉલ્લેખ છે તેના બદલે હવે સ્વઘોષણા એટલે કે સ્વઘોષણા પત્રને ધ્યાને લેવાની રહેશે તેમજ તે અંગેના પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2 આ સાથે સામેલ રાખેલ છે। ત્યારબાદ વાત કરીએ કે મહેસૂલ વિભાગ 14/5/2014 ના પરિપત્ર અન્ય બાબતો યથાવત રહેશે। તો મિત્રો આ ત્રણ મુખ્ય ફેરફાર જે ખેડૂતો માટે કરવામાં આવ્યા છે જે ગુજરાત રાજ્યપાલ શ્રીના હુકમ અને તેમના નામે। તો જે આ પરિશિષ્ટ અથવા તો જે પરિપત્ર છે તે જે મહેસૂલ વિભાગના જે સેક્શન અધિકારી છે VS ચૌહાણ તેના દ્વારા જે આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે। તો અહીં આપેલું છે સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણા પત્રક। તો આપણે સ્વઘોષણા પત્રક પણ જોઈ લઈએ કે કેવું સ્વઘોષણા પત્રક હોય છે। જે સોગંદનામાને શબ્દનો ઉલ્લેખ છે તેના બદલે હવે સ્વઘોષણા પત્રક જે વાપરવાનું રહેશે। તો મિત્રો આ પરિશિષ્ટ 1 જે સ્વઘોષણા પત્ર છે તો કંઈક આ પ્રકારનું સ્વઘોષણા પત્રક હોય છે। તો મિત્રો માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।